આણંદ જિલ્લામાં નકલી વાડાનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। નકલી પનીર અને નકલી પોલીસ બાદ હવે આણંદ કલેક્ટરના નામે જ નકલી હુકમ બનાવી 3 લાખ રૂપિયા પડાવ્યાનો મામલો સામે આવ્યો છે। પેટલાદના ઈસરામાં ગામની જમીનના રસ્તાના કેસમાં કલેક્ટરની સહી સિક્કાવાળો નકલી હુકમ રજૂ કરવામાં આવ્યો હતો। નાયબ મામલતદાર વિશાલ સોલંકીને હુકમ અંગે શંકા જતા તપાસ કરવામાં આવી હતી, જેમાં હુકમ બોગસ હોવાનું બહાર આવ્યું હતું। તપાસમાં સામે આવ્યું કે ખંભાતના શાહિદ ઇમ્તિયાઝ શેખે પોતે વકીલ હોવાની ઓળખ આપી જમીનના રસ્તાનો કેસ પતાવી આપવાના બહાને ખેડૂત પાસેથી 3 લાખ રૂપિયા લીધા હતા। ત્યારબાદ કલેક્ટરના નામે બનાવટી હુકમ આપી મામલો પતાવ્યાનો દાવો પણ કર્યો હતો। આણંદ કલેક્ટર કચેરીમાં હુકમની ખરાઈ કરાવતા આવો કોઈ હુકમ જારી થયો ન હોવાનું સ્પષ્ટ થયું હતું। મામલતદાર કમલેશભાઈ સોલંકીની ફરિયાદના આધારે પેટલાદ ટાઉન પોલીસે શાહિદ ઇમ્તિયાઝ શેખ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। પોલીસ આરોપીની ધરપકડ માટે શોધખોળ કરી રહી છે। મહત્વનું એ છે કે આરોપી સામે અગાઉ ખંભાતના કંસારી ગામના સરપંચના પતિને પત્રકાર તરીકે ઓળખ આપી 25,000 રૂપિયાની ખંડણી માંગ્યાનો કેસ પણ નોંધાયા હોવાનું સામે આવ્યું છે। પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો નોંધાયો છે, જેમાં પેટલાદના મામલતદાર શ્રી કેડી સોલંકી સાહેબ તેમના ધ્યાનમાં આણંદના કલેક્ટર સાહેબના નામનો એક બોગસ ઓર્ડર, જે રસ્તાની તકરાર બાબતેના હકો નક્કી કરતો ઓર્ડર હતો, આ ઓર્ડર તેમના ધ્યાનમાં આવતા તેમણે પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે બોગસ દસ્તાવેજો બનાવવાની કલમ હેઠળનો ગુનો નોંધાવેલ છે, જેમાં ઈસરામા ગામના સાહેદ ભાર્ગવભાઈ છે, તેમને રસ્તાની તકરાર બાબતેનું કામ ચાલી રહ્યું હતું। એ વખતે આરોપી શાહિદ ઇમ્તિયાઝ જે ખંભાતના છે, તેમણે આ કામ કરાવી આપશે એવું વચન આપી અને તેમણે આવો બોગસ ઓર્ડર બનાવી સાહેદને આપેલો, જે મામલતદાર શ્રી પેટલાદના ધ્યાનમાં આવતા આ દસ્તાવેજ બોગસ હોવાથી બોગસ દસ્તાવેજોની કલમો હેઠળ